ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજથી હવે જો આજે ગણેશ ચતુર્થી છે, તો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ બધાની હેપી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અને આઈ હોપ કે ગણપતિ દાદા બધાની જે મનોકામના હોય એ પૂરી કરે અને બધાના ઘરમાં સુખ શાંતિ આપે. અત્યારે હવે હું જાઉં છું સલૂન ઉપર અને મેં લાડવા બનાવવા માટે ઓલરેડી ભાખરી બનાવીને આવી ગઈ છું. હું ભાખરી બનાવું અને પછી લાડવા બનાવું. ઘણા અલગ અલગ સ્ટાઇલથી કરતા હોય, મુઠિયા તળીને એવી રીતે. એમ ઘણા ખાલી સોજીના બનાવતા હોય. આજે સાંજે અમારે જવાનું છે. અમારા બે ફ્રેન્ડ છે ને, એ લોકો પ્રોપર આપણે શું કે ગણપતિ દાદાને ઘરે લાવે અને પછી બિરાજ કરે, વિસર્જન કરે. તો અમારે આજે ગણપતિ દાદાની ઇન્વિટેશન છે, ગણેશ ચતુર્થી છે એટલે અમે લોકો ત્યાં જવાના છીએ સાંજે. લાડવા બનાવવા માટે ભાખરીનો ગોળ રેડી કરી દીધો છે ને અહીંયા ઘી ગોળનો પાક હું લઉં છું. તો આ લાડવા માટે મેં રેડી કરી દીધું છે. ઘી ગોળનો પાક લીધો હતો અને એની અંદર મેં ભાખરીનો જે ભૂક્કો ગોળ આપણે જે કહીએ ને રેડી કર્યો તો એની અંદર નાખી દીધો. અંદર મેં થોડોક મિલ્કનો પાવડર અને ટોપરાનું છીણ અને ઇલાયચી નાખ્યું છે. તમે કઈ રીતે લાડવા બનાવો છો પ્લીઝ મારી સાથે શેર કરજો. અને કયા ઘણા બધા અલગ અલગ પ્રકારના લાડવા બનાવતા હોય તો તમે ભગવાનને આજે ધરાવા ગણપતિ દાદાને કયા મોદક બનાવો છો? હું આપણા સિમ્પલ જે ચૂરમાના લાડવા બનાવીએ એ રીતે જ બનાવ્યા છે. યાશી છે ને લાડવા મળી છે બનાવવા. યાશી પૈસા નો નાખ્યો બેટા? યાશીને જો અહીં પૈસા આપ્યા છે તો કે મને 1 પાઉન્ડ નાખવો છે. પતન નીકળે એટલે પીગી બેંકમાં જાજા થાય એટલે હે યાશુ? ચીટિંગ નો કરતી, ઓકે? તાર જો યાદ નથી રાખવાનું તે કયા લાડવામાં પૈસા નાખે એમ. હો બીજી થાળી આપું યાશી કે હાલશે? ભગવાનના મોદક થઈ ગયા છે રેડી ગણપતિ દાદાના. ઇલેક્શન ચાલે છે કે કોને પૈસા નીકળે એટલે બધા ચૂઝ કરે. ઓ યાશીને જ નીકળ્યા. લકી યાશુ નો હવે મારો ટર્ન છે. ચાલો, જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા. એ યાશુ મારે અને યાશુને મની નીકળ્યા છે ગુડ લક ના. તો યાશીને 50 પેન છે અને આ યાશીએ જ 1 પાઉન્ડ નાખ્યો હતો ને યાશી? જય ગણપતિ દાદા. જો અમે લોકો છે ને બેસી ગયા છીએ. હિમાંશુના ફ્રેન્ડ છે મિતુલભાઈ, એની ઘરે અમારે અત્યારે જવાનું છે ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન કરવા માટે. એકચ્યુઅલીમાં છે ને મિત્તલભાઈની વાઈફ તેજલ છે ને એ હિમાંશુની ફ્રેન્ડ છે. એ લોકો બંને જોડે કામ કરતા હતા ને પછી અમે લોકો સેમ એરિયામાં, આઈ મીન એ અમારા જોડે અમે જે એરિયામાં રહે છે ને એ જ એરિયામાં રહેવા આવી ગયા. એટલે હવે એ રીતે પછી ફેમિલી ફ્રેન્ડ બની ગયા એમ. નહીં હિમાંશુ? કરેક્ટ છે. મને પહેલેથી ઓળખતા હતા અમે લોકો. હા મિતુલ, તું તો છેલ્લે પિક્ચરમાં આવ્યો છે. આ જો મારે ને આંટી ને મેચિંગ થઈ ગયું છે. વિચાર્યા વગર મેચિંગ કપડા, મેચિંગ તલડા. ભારતીબેન ના ઉપર તો કે પોલીસ કેસ કરવાનો તું જોજે.
તેજલ છે. હિમાંશુ અમે હમણાં પેલા કીધું કે શું કહે કે હિમાંશુ નો ફ્રેન્ડ મિતુલભાઈ છે ને, પછી હિમાંશુ કે હિમાંશુ નો ફ્રેન્ડ મિતુલભાઈ નહીં કે મારી ફ્રેન્ડ તેજલ છે કે, અને તેજલ થ્રુ આપણે મિતુલભાઈ મળ્યા હતા. તેજલ છે, તેજલ ના કારણે મળ્યા હતા. તને પિક્ચરમાં અમાર લીધે આવ્યો તું હતો ને પિક્ચરમાં. તો આ તેજલ છે હિમાંશુની ફ્રેન્ડ, અને એની ઘરે આ ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન છે. તો બધા આવો, ચાલો અમને જોઈન થઈ જાઓ. હા, એટલે કપિલ શર્મા નહીં કરતો. તો ફોરવર્ડ ભાષા ના ચાલે. तोबा तोबा ये सब क्या देखना पड़ रहा है. Say what? I should put you. So when you say a word, she wants to walk around. મને સારું લાગતું નથી. સારું લાગતું નથી. એક ફૂલ દો ફૂલ ગણપતિ બાપા બ્યુટીફુલ. એક દો ફૂલ ગણપતિ બાપા બ્યુટીફુલ. એક સ્ટાર દો સ્ટાર ગણપતિ બાપા સુપરસ્ટાર. એક સ્ટાર દો સ્ટાર ગણપતિ બાપા સુપરસ્ટાર. વિડિયો કોન સેમસંગ ગણપતિ બાપા હેન્ડસમ. વિડિયો કોન સેમસંગ ગણપતિ બાપા હેન્ડસમ. ચલરિયા કાપડા ગણપતિ બાપા આપડા. ચલરી ફાફડા ગણપતિ બાપા આપડા. ચાઇના હોયા કોરિયા ગણપતિ બાપા મોર્યા. ચાઇના હોયા કોરિયા ગણપતિ બાપા મોર્યા. એક હાથી દો હાથી ગણપતિ બાપા સબકા સાથી. એક હાથી દો હાથી ગણપતિ બાપા સબકા સાથી. ગણપતિ આલા. ગણપતિ આલા. આઈસ્ક્રીમ નો કોણ છે ગણપતિ બાપા કોણ છે? આઈસ્ક્રીમ નો કોણ છે ગણપતિ બાપા કોણ છે? એક ગ્લાસ દો ગ્લાસ ગણપતિ બાપા ફર્સ્ટ ક્લાસ. એક ગ્લાસ દો ગ્લાસ ગણપતિ બાપા ફર્સ્ટ ક્લાસ. ગણપતિ બાપા મોર્યા.
શૌર્ય ગણપતિ બાપ્પા મોરયા સિયા બોલે ગણપતિ બાપ્પા મોરયા પિયા બોલે ગણપતિ બાપ્પા મોરયા સ્નેહો બોલે ગણપતિ બાપ્પા મોરયા મોરયા ચારમી બોલે ગણપતિ બાપ્પા મોરયા ચાહત બોલે ગણપતિ બાપ્પા મોરયા સિયા બોલે ગણપતિ બાપ્પા મોરયા ગણપતિ બાપ્પા મોરયા ઘેરમાં લાડુ ચોર્યા 1 2 3 4 ગણપતિનો જય જયકાર આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે સોના કરતા મોંઘું શું ગણપતિ બાપ્પા બધા સાથે બોલો ગણપતિ બાપ્પા મોરયા ગણપતિ બાપ્પા મોરયા હિમાંશુભાઈ બોલે ગણપતિ બાપ્પા મોરયા યાસી બોલે ગણપતિ બાપ્પા મોરયા ચલો આજે ગણપતિનો પ્રસાદ છે ગણપતિ સેલિબ્રેશનમાં આવ્યા છીએ ફૂલ ભાણું ગુજરાતી સ્ટાઇલ પ્રોપર ચલો જમવા હવે અમે અમારા બીજા ફ્રેન્ડની ઘરે આવી ગયા છીએ ગણપતિમાં Himanshu is my bestie. पहिले पूछो कसा काय सगळं छान आहे. कसा कसा वाटतं तुला मला एकदम चांगलं वाटतं. चांगला केम शो मजा चलो एक फोटो ले लो. એક ફોટો લઈ લઉં waiting here to eat. Some they're running off there. Do you miss the dance? You don't. I miss everything, but I can't have everything at the same time. So ये कुछ नहीं है बोलने में जब ये शिरीष भैया है मेरा विदाउट कंसेंट नहीं पोस्ट करना ये फर्स्ट जाएगा उसके साथ भी मैंने बोल दिया उसके वीडियो अभी ना प्रसन्न से कंसर्न ले लूंगा मैं प्रसन्ना को पूछ लिया है भैया नहीं नहीं वो मेरा कंसेंट उसका कंसेंट में उसको पोस्ट करूंगा ये क्लिप पहले जाएगा अभी ये क्लिप पहले जाएगा ये शिरीष भैया है अच्छा ये किशोर भैया है और ये किशोर भैया की वाइफ श्रीलता तो मेरी भी ये હલ્દી કુમકુમ કરે છે આ લોકો ઓરિજિનલી મહારાષ્ટ્ર પુનાથી છે તો એ લોકોને એવું હોય હલ્દી કુમકુમ કરે बोला उसका कंसेंट नहीं है अच्छा लगा इसे आपको इनविटेशन देने के लिए थैंक यू हमें इनविटेशन देने के लिए आपको इनवाइट करने की जरूरत नहीं है आते नहीं हो बुलाते नहीं हो इसका डायलॉग लेकिन आई विल नॉट से लाइक दैट मैं जैसे बोलती रहे मैं करती हूँ नहीं नहीं आपको भी पता है कि हम दोनों अभी फुल टाइम काम करने लगे हैं काम का तो छोड़ो जिंदगी भर काम करने હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો ગઈકાલે રાત્રે પણ અમે બે જગ્યાએ બે ફ્રેન્ડ્સની ઘરે ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન હતું તો અમે લોકો ગયા હતા મજા આવી છોકરાઓને બી બહુ મજા આવી અને ફરી વખત ગરબા લીધી એટલા બધા ગરબા રમ્યા ને અને તો પછી લેટ થઈ ગયું તો તમે તો કાલે જ વિડીયો પૂરો કરીશ તો બધાની ઘરે ગણપતિ દાદાની કૃપા બની રહે અને બધાએ સરસ સરસ ગણપતિ દાદાનું સેલિબ્રેશન કર્યું હોય ગણેશ ચતુર્થીનું ના હવે તો નવા દિવસો ચાલુ જ રહેશે હમણાં 10 દિવસ આ પછી વચ્ચે શ્રાદ્ધ આવશે પછી નવરાત્રિ દિવાળી વર્ષ પૂરું તો હવે આજનો અને હા તમે બધા બહુ સરસ કોમેન્ટ કરો છો તો પ્લીઝ આવી કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ અને જેટલા બી વ્યુઅર્સ મળ્યા હતા હમણાં 2-3 વખતથી હું ક્યાંક ને ક્યાંક જાઉં તો મને બધા વ્યુઅર્સ મળે છે તો તમને બધાને મળીને ખૂબ આનંદ થયો તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય